આપે એકની જગ્યાએ બે આપે છે. ફરી જા. આંખો બંધ કરી દે. આમ જો, આમ હાથ પાછળ મૂકવાના. આંખ બંધ. ઉભો રહે. हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा वाला सा बच्चा शिव भाई तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. સવારમાં આજે તો એટલો વરસાદ પડે છે ને, ધોકાટ વરસાદ પડે છે. કાલે બી એટલો વરસાદ હતો, આજે બી એટલો વરસાદ છે, એટલે મારું બધું કામ અટકી ગયું છે. કંઈ વાંધો નહીં, બંધ થાય પછી આપણે નીકળીએ. તો હમણાં ખાઈએ છીએ શાક રોટલી નહીં, પણ આજે છે ગાંઠિયા, પાપડી, પછી ખાજા છે, ખાજા અને બટરિયા. બસ આટલી વસ્તુ ખાઉં છું આજે. કેમ કે એટલે શાક રોટલી તો હવે બપોરે જ ખાઈશ હવે. તો જોઈએ હવે આજનો દિવસ કેવો જાય છે. આ વરસાદ હોય ને તો કામ બધું બહુ અટકી જાય, એટલે એવું બધું છે. તો કંઈ વાંધો નહીં, હવે ખાઈએ. ભૂખ લાગી છે, જીમમાં જઈને આવ્યા છે, નાહી લીધું છે, નાહી લાગ્યું છે ને, તો લાગ્યું જ નહીં. કે આવ્યા છે. કોની મમ્મી? શિવમ કાકા મમ્મી ખબર નહીં. શિવમ કાકા મમ્મી નહીં ખબર. ક્યાં છે? બૂમપાડની ક્યાં છે? ક્યાં છે? ક્યાં સંતાઈ? શું કહી રહ્યો? ચોકલેટ? ના દીકા, બોર્ડ આવ્યો છે, નહીં ખવાય. ના અહીંયા કહી દે ચોકલેટ આપતા નથી એમ કહી દે. કોને? તાર નાક કેટલું ગળે છે? જોની નાકમાં દબાય. ચોકલેટ લેવા માટે જ આવે ફીસ છે. હે નહીં, સોરી ગાઈસ. જો બતાવે જો કાકી નથી. ઉપર તો ખુલતું જ નહીં. જો ને, જો નહીં ખુલે. ના ખુલે, ઉપર નહીં ખુલતું. જો નહીં ખુલતું. જો છે ને, લોક કરી ગયા દાદા લાગે છે. હવે શું કરવા? કરી ગયા. આ ચોકલેટ ખાઈ ગયા. હવે શું કરવાનું? હવે ગિરીશ દાદા ચોકલેટ ખાઈ ગયા એટલે લોક કરીને ગયા ગિરીશ દાદા. વાહ ગિરીશ દાદા. ગિરીશ દાદાને ફોન કર. જા ગિરીશ દાદાને ફોન કર. તારા ફોન માંથી ફોન કર. હે તું લોક કેમ કરી ગયા? એમ લોક કેમ કર્યું? હા કાકી મને ચોકલેટ આપવાના હતા તો તમે લોક કેમ કરી દીધું? જા ફ્રીજ પણ જાની પહેલા ફોન કર દાદાને ફોન. ગાડીમાં કા જાય? કેદારનાથ અમરનાથ. ભૂલી ગયો તો તું? અમરનાથ કા કહી દે. અહીંયા કહી દે. હા પછી તું જવાનો? પછી તને સ્કૂલમાં મૂકવા કોણ આવશે? સ્કૂલમાં મૂકવા તને કોણ આવશે? લેવા પેપ્સી ખાઈ લો. ચલો પેપ્સી કોણ ખાવાનું? પેપ્સી હું આપું? અમે તો બહુ મોટી ચોકલેટ આવે છે. છે ને? હા તો બહુ મોટી ચોકલેટ આવે છે અંદર. હવે અમે તો આજે વસ્તુ લાવ્યા છે ને. હા ચો દૂર જઈને જો ખાઓ. જો ખાય દેખાય? શરબતના ગ્લાસ લાવ્યા મે. હા દેખાય? શરબત પીવાનું છે સાંજે. અમે શરબત લાવ્યા. શરબત ફ્રીજ ના આડીશ નહીં. મને દાગા પાડે. કાપુ એક જ આપીશ. એક જ આપું. કેટલી આપું? એક આપું. એક જ આપું. બે. હા ચાલ. ક્યાં જોઈએ? આમ ઉભો રહે. આમ હાથ આમ કર. આમ નીચે હાથ. આમ પાછળ બાંધી જા. આમ પાછળ મૂકી દે. ચાલ બે આપે એકની જગ્યાએ બે આપે. આમ ચાલ ફરી જા. આંખો બંધ કરી દે. આમ જો, આમ હાથ પાછળ મૂકવાના. આંખ બંધ. ઉભો રહે. આંખ બંધ. એક બે આપી ને. બે આપી. હજુ બે જોઈએ. બંધ કરો. પાછળ હાથ. એક બસ 3 આપી. કેટલી 3 આપી? ચાલો હવે ચાલો સુઈ જવાનું. ચાલો સુઈ જાઓ. ચાલો ચાલો મને કરી આપો. હા હરા
તો ગાઈસ હમણાં જો એકદમ પલળી ગયા છે અમે કામ માટે બહાર નીકળ્યા છે હું ને આ અમારી પેન્ટની હાલત તો જો બધી પેન્ટ પલળી ગઈ છે આજે પાછો કાલ જેવો માહોલ થઈ ગયો છે એકદમ ભીના થઈ ગયા છે વરસાદ હજુ પડ્યા જ કરે છે પછી છત્રી લઈને અમે ગાડી પર ચાલ્યા કરે છે હવે જોઈએ અમે કેટલી વારમાં પહોંચીએ છીએ અમારા ડેસ્ટિનેશન પર તો ગાઈસ હવે આ કોમ્પ્લેક્સમાં બેઠા છે વરસાદ ધોમધામ વરસાદ આવે છે મારે ખાલી હમ્મેના કોમ્પ્લેક્સમાં જવાનું છે સફલમાં પણ સારું જવાતું નથી બોલો એટલી બધી વરસાદ આવે છે અહીંયા બેઠા છે અહીંયા 2-3 જણ અહીંયા ફરવા આવેલા તો હવે અહીંયા અમે જવાનું છે અમે કેવી રીતના છીએ અમને ખબર પડતી અમને વરસાદ ભાઈ ગાંડો થઈ ગયો છે કાલે બી ગાંડો થઈ ગયો ને આજે બી ગાંડો થઈ ગયો છે વરસાદ એટલે અમારું કામ અટકી ગયું છે ગાઈસ આ વાત કર્યા કરે હું અહીંયા બેસી રહ્યો છું ખાલી ગાઈસ તો ગાઈસ હમણાં વડાપાવ ખાવા આવ્યા છે વરસાદ એકદમ ધમધોકાટ પાવ ચાલુ થયો છે તો વડાપાવ ખાવાના જો એવી ફેમસ વડાપાવ છે અંબિકા નિકેતનના લાઈન જો ખાલી થોડો ખાઈએ ગરમા ગરમ વડાપાવ અરે ડાયટને થોડુંક સાઈડ પર મૂકવું પડશે આપણે એવું લાગે છે ખાલી ખમ અહીંયા અચ્છા એરિયો કેમ ખાલી કામ છે બાકી આ ભરેલો બહુ એરિયો ભાઈ ખાલી કામ છે અહીંયા પુલ બનવાનું ચાલુ થઈ ગયો છે અહીંયા થોડાક દિવસમાં પુલ બની જશે આપણા લગ્ન થઈ જાય ત્યારે પુલ બની જાય એવું લાગે છે હે ને હવે લગ્ન થઈ જાય ત્યારે પુલ બને ગાઈસ આ જોઈ લો આ પિલ્લર હમણાં નખાય છે અમારા લગ્ન થઈ જાય નક્કી ને થઈ બી જાય એવું લાગે જ છે ત્યારે આ પુલ બની રહે મસ્ત અમારા ઘરના પાછળનો જ ભાગ છે એટલે ગજેરા સર્કલ પાછળનો ભાગ જ કહેવાય ને ગજેરા સર્કલ પાછળ જ કહેવાય ને આપણે બરાબર જ બોલ્યો ને આ લેક ગાર્ડન આવી ગયું આ પુલનું ક્યારથી ચાલે હું કોલેજમાં પહેલાં નહીં બીજા કે ત્રીજા વર્ષમાં ત્યારે ચાલુ થયેલું હમણાં તો હવે છે બની જાય આપણા લગ્ન થાય ત્યાં સુધીમાં તો એટલે મજા જ મજા પુલ ડાયરેક્ટ સીધો ગજેરા સર્કલ તો હમણાં જઈએ છે હવે થોડુંક કામ માટે એ કામ બતાવી